હિરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 વિષય કમ્પ્યુટર પરિચય, જેમાં યુનિટ નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, જેની અંદર ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ડેટાબેઝનું ટેબલ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. ટેબલ આપણે એક સિમ્પલ બનાવ્યું હતું, કદાચ ખ્યાલ હોય તો એમ્પ્લોય નામનું ટેબલ આપણી પાસે હતું, બરાબર. અને આ એમ્પ્લોય નામના ટેબલની અંદર આપણે થોડો ડેટા જે છે તે લખેલો હતો. એમ્પ્લોય ટેબલને હું ઓપન કરીને જોઈશ, ડબલ ક્લિક કરીને, તો જુઓ મારી સામે એમ્પ્લોય આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર અને સિટી એમ ટોટલ 1 2 3 4 અને 5 ફિલ્ડ છે. અને તેની નીચે રેકોર્ડ્સ કેટલા છે તો કે 8 રેકોર્ડ્સ છે, બરોબર છે. ધ્યાન રાખજો ખાસ, 5 ફિલ્ડ અને 8 રેકોર્ડ. હવે તેની અંદર આપણે જો જોઈએ તો દરેક ફિલ્ડમાં ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, મોબાઈલ નંબર, સિટી આપણે જો ધ્યાન આપીએ તો સિટી ઘણા બધાના રિપીટ થાય છે, જોયા હોય તો. ત્યારબાદ બીજું આપણે જોયું હોય તો લાસ્ટ નેમમાં પણ 1-2 લાસ્ટ નેમ એવા છે કે જે થાય છે રિપીટ, બરોબર. હવે માની લ્યો કે આ ટેબલની અંદર જ મારે કોઈ ક્વેરી મૂકવી છે. ક્વેરી એટલે કે કોઈ વ્યક્તિ છે તે પ્રશ્ન પૂછે, બરોબર, તો એને એના જવાબ છે તે ટેબલ સ્વરૂપે, ડેટાબેઝ સ્વરૂપે મળવા જોઈએ, વ્યવસ્થિત ગોઠવાઈને મળવા જોઈએ. આવી મારે કોઈ ક્વેરી છે તે મૂકવી છે. અહીંયા હું એક ફેરફાર કરી નાખું છું, જે નામ વચ્ચે છે તેમાં નામ પણ ડબલ કરી નાખીએ ક્યાંક વચ્ચે, બરોબર છે. એટલે આપણે ક્વેરીના પ્રશ્ન જે છે તે સરખી રીતે જોઈ શકીએ. ક્લિયર? અહીંયા દાખલા તરીકે હું કરી નાખું છું શાહ. ઓકે, તો આ મેં ફેરફાર આટલા કર્યા. હવે હું ટેબલને બંધ કરીશ. અહીંથી મને બંધ કરવા ટાણે સેવ કરવાનું પૂછશે તો હું યસ આપીશ, બરોબર છે. તો આ મેં એમ્પ્લોય નામનું ટેબલ આખું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે ક્વેરી ક્રિએટ કરવાની છે. ક્વેરી ક્રિએટ કરવામાં હું જઈશ ક્વેરીમાં, ત્યાં હું જઈશ ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ. તો હું તેની ઉપર ડબલ ક્લિક કરીશ. ડબલ ક્લિક કરીશ ત્યારે મને પૂછશે કે એડ ટેબલ ઓર ક્વેરી. એમાં મારી પાસે એમ્પ્લોય નામનું ટેબલ તૈયાર છે, તો હું ટેબલ ઉપર ક્લિક કરીશ, ત્યારબાદ એડ ઉપર ક્લિક કરીશ. આને હું કરી નાખીશ ક્લોઝ. હવે મને પૂછે છે કે કયા ફિલ્ડમાં આપણે જોવું છે, તો હું અહીંથી ફિલ્ડના નામ સ્ટેપ બાય સ્ટેપ લેતો જઈશ. દાખલા તરીકે હું લઉં છું એમ્પ્લોય આઈડીથી શરૂઆત કરું છું. એમ્પ્લોય આઈડી લીધું, ત્યારબાદ ફર્સ્ટ નેમ લીધું, ત્યારબાદ લાસ્ટ નેમ લઉં છું, ત્યારબાદ મોબાઈલ નંબર, અને છેલ્લે આવે છે એમ્પ્લોયનું શહેર, સિટી. હવે સમજો ખાસ ધ્યાનથી, નીચે જે ટીક આવેલા છે વિઝિબલમાં, આ ટીક એવા છે કે તમારે આઉટપુટ વખતે ક્વેરીનું જે આપણને આઉટપુટ મળે તેમાં તે ફિલ્ડને બતાવવું છે કે નહીં. જો આપણે ટીક કાઢી નાખીએ, જે તે ફિલ્ડનું ટીક કાઢી નાખશું તો આપણને તેનું આઉટપુટ છે તે ટેબલની અંદર આઉટપુટની અંદર બતાવશે નહીં, બરોબર છે. એટલે ક્વેરીનું જે આઉટપુટ છે તે આપણે અહીંથી સેટ કરી શકીએ છીએ નીચેથી, કે આપણે જે તે ક્વેરી છે તેની અંદર કેટલો ડેટા આઉટપુટમાં બતાવવો અને કેટલો ડેટા ન બતાવવો. ઘણી બધી વાર એવું પણ થતું હોય કે તમામ પ્રકારનો ડેટા બતાવવા ન માગતા હોય, બરોબર છે. તો આની અંદરથી તે પણ સેટિંગ કરી શકાય છે કે ભાઈ કયો ડેટા આપણે બતાવવો અને કયો ડેટા ન બતાવવો. હવે દાખલા તરીકે હું ફર્સ્ટ નેમમાં જોવા માગું છું, બરોબર. આપણે ફર્સ્ટ નેમમાં નીતિન જે છે તે 2 વાર લખ્યું છે, બરોબર. તો હું ફર્સ્ટ નેમમાં જોવા માગું છું કે નીતિન નામની કેટલી એન્ટ્રી છે. તો અહીંયા ક્રાઇટેરિયાની અંદર, બરોબર છે, જવાનું, અને ત્યાં કર્સર આવશે, ક્લિક કરશો એટલે ત્યાં આપણે લખશું ઇક્વલ ટુ એટલે કે ની જેવું, અને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં હું નામ લખી નાખું છું નીતિન, અને સિંગલ ઇન્વર્ટેડ કોમા પાછા ઓવર કરી નાખવાના. એટલે આ શું ગોતશે?
ફર્સ્ટ નેમમાં નીતિન કેટલા છે તે મને બતાવશે. હું અહીંથી ક્લોઝ કરીશ એટલે મને પૂછશે તમારે ક્વેરી સેવ કરવી છે. હું યસ આપીશ. ક્વેરીનું નામ હું આપી દઉં છું કંઈ પણ. અહીંયા હું બાય ડિફોલ્ટ ક્વેરી 1 લખ્યું છે પણ હું નામ આપું છું ફર્સ્ટ અને અહીંયા હું આપી દઈશ ઓકે. તો જુઓ ફર્સ્ટ નામની ક્વેરી અહીંયા આવી ગઈ. હવે હું અહીંયા ડબલ ક્લિક કરીશ એટલે મને જુઓ 2 એન્ટ્રી બતાવે છે, નીતિન શાહ અને નીતિન સોની. શું કામ? તો કે નીતિન નામની આ 2 એન્ટ્રી હતી. બરોબર છે. આપણે જે 8 એન્ટ્રી કરી તેની અંદર 2 એન્ટ્રીમાં નીતિન નામ લખેલું હતું અને તેનો આઈડી નંબર પણ આપે છે. બરોબર, બંનેનો બાજુમાં આઈડી નંબર પણ છે. હવે માની લ્યો કે મારે આમાં લાસ્ટ નેમનું કામ નથી, મારે આ ક્વેરીની અંદર લાસ્ટ નેમ જોતું નથી. તો હું શું કરીશ? ક્વેરીમાં એડિટ કરીશ. અહીંયા એડિટ લાસ્ટ નેમ જે છે તેનું આ જે ટીક છે તેને કાઢી નાખું છું અને ત્યારબાદ પાછું ક્લોઝ આપી સેવ કરીશ અને પછી ડબલ ક્લિક મારીશ તો જુઓ લાસ્ટ નેમ જે છે તે વિઝિબલ થતું નથી, એટલે કે તે નીકળી જાય છે, તે દ્રશ્યમાન થતું નથી. બરોબર. તો આપણે આવા કોઈ પણ ચેન્જીસ છે તે કરી શકીએ છીએ. ઘણી બધી વાર આપણે જ્યારે માહિતી કોઈ વ્યક્તિ, કોઈ કસ્ટમર કે કોઈ પણ ઉપરી અધિકારી માહિતી માગશે ત્યારે અમુક માહિતી છે એનું તેને કામ નહીં હોય, તો આપણે તે જે અમુક માહિતી છે તેને દૂર પણ કરી શકીએ છીએ અથવા તો રાખેલી હોય પણ બતાવવી ન હોય તો તેવું પણ આપણે કરી શકીએ છીએ. બરોબર છે. તો આ આપણે કર્યું. આની જેમ જ બીજું પણ જોઈએ હજુ આગળ. દાખલા તરીકે મારે એવું કરવું છે કે ભાઈ જામનગર શહેરની અંદર જેટલા પણ લાગુ પડે છે, મેં જેમાં જામનગર શહેર લખેલું છે તેની એન્ટ્રી મને બતાવવી જોઈએ. મારે એવું કરવું છે તો એ પણ થઈ શકશે કે ભાઈ જામનગર શહેરની એન્ટ્રી છે તે મારે બતાવવી જોઈએ. બરોબર છે. તો હું શું કરીશ? સિટીની અંદર આપેલા ક્રાઇટેરિયામાંથી આ નીતિનવાળી ક્વેરી છે હું દૂર કરી નાખીશ અને સિટીની અંદર હું લખી નાખીશ ઇઝ ઇક્વલ ટુ જામનગર. બરોબર. અને જામનગરની આજુબાજુ બંને બાજુ હું શું કરીશ તો કે સિંગલ ઇન્વર્ટેડ કોટેશન કોમા. બરોબર. જામનગર મેં લખ્યું. હવે શું ચેક કરશે કે સિટીની અંદર જ્યાં જ્યાં મેં જામનગર લખેલું હશે તે જ મને બતાવવામાં આવશે, બાકીનું નહીં બતાવવામાં આવે. તો હું આને ક્લોઝ કરી યસ આપીશ એટલે કે સેવ કરીશ. ફર્સ્ટ ઉપર ડબલ ક્લિક કરીશ તો જુઓ જામનગરના મને 2 જ બતાવ્યા છે, કેમ કે આ 2ની અંદર જ મેં જામનગર લખેલું હતું, બાકીનામાં લખ્યું નહોતું. ત્યારબાદ છે હજુ એક વસ્તુ જોઈ લઈએ. જામનગરની જેમ જ આપણે સુરતની પણ 2 એન્ટ્રી કરી હતી. તો હું સુરત લખું છું અને ક્વેરીને બંધ કરી સેવ કરું છું, ડબલ ક્લિક આપું છું તો જુઓ સુરતની 3 એન્ટ્રી છે, સતીશ, વિનય, સંજય. બરોબર છે. તો આ વ્યક્તિઓ ત્રણેય ક્યાંના છે? સુરતના. તો આવી તમે કોઈ પણ ક્વેરી છે તે અંદર રેઝ કરી શકો છો. વિદ્યાર્થીના માર્ક્સનું ટેબલ બનાવ્યું હોય અને આપણે જોવું હોય કે કયો વિદ્યાર્થી ફેલ છે, કયો પાસ છે, તો તમે તેની અંદર ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ વગેરે તમે કન્ડિશન આપી, વગેરે તમે ફોર્મ્યુલા આપી અને તમારી રીતે ક્વેરી છે તે મેળવી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવું જ એક વિદ્યાર્થીના માર્ક્સનું ટેબલ જોશું. તેની અંદર અલગ અલગ પ્રકારની વધારે ક્વેરી તે આપણે અંદર એડ કરી અને આઉટપુટ છે તે વ્યવસ્થિત રીતે પાછું મેળવશું આ જ રીતે. ક્લિયર? તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મોટું જે ટેબલ છે માર્ક્સનું તે જોશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.